विद्यार्थी मित्रों नमस्ते। आज आपने धोरण 6 विषय सामाजिक विज्ञान यूनिट नंबर 15 एकमનું નામ છે સરકાર। વિદ્યાર્થી મિત્રો આપને આ એકમમાં સરકાર વિશે ખાસ અભ્યાસ કરવાનો છે। એમાં સરકાર કયા કયા સ્તરે કામ કરે છે, બીજું કે વિશ્વમાં સરકાર કયા કયા સ્વરૂપે જોવા મળે છે, એના અલગ અલગ પ્રકારો વિશે, લોકશાહી વિશે ખાસ આ એકમમાં આપણે જોવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આપને એકમની શરૂઆત કરતાં જોઈએ તો કે આપણે દરરોજ વર્તમાનપત્રો, સમાચાર પત્રો, મેગેઝીનો, રેડિયો, ટીવી, મોબાઈલ વગેરે પર સમાચાર ન્યૂઝ વાંચીએ છીએ। સમાચારોમાં વિવિધ પ્રકારના સમાચારો આવે છે। એમાં સરકાર શબ્દ આપણે અવારનવાર વારંવાર વાંચતા હોય છે કે સરકારે આ કર્યું, સરકારે પેલો સુધારો કર્યો, સરકારે આ નવો કાયદો બનાવ્યો, સાંભળતા હોય છે। એમાં આપણે જોઈએ તો કે સરકાર વિવિધ પ્રકારના નિર્ણયો પણ લે છે, જેમ કે 24 માર્ચથી આખા દેશમાં લોકડાઉન જાહેર થયું। સરકારે ગરીબોને સસ્તા અનાજની દુકાનો દ્વારા રાશન પૂરું પાડે। સરકારે પેટ્રોલના ભાવમાં લીટર દીઠ 2 રૂપિયાનો વધારો। જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી 370ની કલમ નાબૂદ કરી। સરકારે નોટબંધી જાહેર કરી। સરકારે ફેબ્રુઆરીમાં બજેટ બહાર પાડશે। આવી અવનવી બાબતો સાંભળીએ છીએ। વિધાનસભામાં સત્રનો આજથી પ્રારંભ। આ ઉપરાંત ₹40 લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીને જીએસટીમાંથી મુક્તિ। સવર્ણો ગરીબો માટે 10% અનામત। વિદ્યાર્થી મિત્રો આપણે આવી બધી બાબતો સરકાર વિશે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, બરાબર। તો કે આપણે બધું સાંભળતા હોય સરકારના કાર્યો વિશે। તો આપનો જે ભારત દેશ છે એ દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશમાં સમાવેશ થાય છે। દુનિયામાં સૌથી મોટી જો લોકશાહી ધરાવતો હોય દેશ તો આપનો આ ભારત દેશ। આપણે બધા જાણીએ છીએ કે દરેક ઘરમાં ઘરનો વહીવટ, ઘરની જવાબદારી એ આપણા વડીલો સંભાળતા હોય છે। આપણા જે મોટા વડવાઓ છે, વડીલો એ ઘરની જવાબદારી, વહીવટ સંભાળતા હોય। તો આપણો આ જે દેશ છે તો કે આપણા દેશનો વહીવટ જે સંભાળે છે તો કે સરકાર છે, બરાબર। જેમ ઘરનો વહીવટ આપણા વડીલો સંભાળે છે એમ આખા દેશનો વહીવટ સરકાર સાંભળીએ છે, બરાબર। આવું બધું આપણે સાંભળતા હોય વર્તમાનપત્રોમાં વગેરે। આ ઉપરાંત આપણે પ્રશ્ન થાય કે સરકારની જરૂર શા માટે? આપણા દેશમાં, દરેક દેશોમાં સરકારની જરૂર શા માટે છે? તો આપણને આવા પ્રશ્નો થતા હોય તો એના વિશે આપણે જોઈએ કે દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે સરકારની જરૂર છે। સરકાર વિવિધ પ્રકારના નિર્ણયો લે છે અને એ નિર્ણયોનો અમલ કરવા માટે સરકારની જરૂર છે। આપણે આગળ આપણે જોયું કે સરકારે લોકડાઉન જાહેર કર્યું, સરકારે નોટબંધી જાહેર કરી, જમ્મુ કાશ્મીરમાં આ કલમ ઉઠાવી લેવામાં આવી, બરાબર। પેટ્રોલના ભાવમાં વધારો। તો કે દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે સરકારની જરૂર પડે છે। આ ઉપરાંત દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા તેમજ એમનો અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા વધારા કરવા સરકારની જરૂર પડે છે। દરેક દેશો પોતાના અલગ અલગ રૂલ્સ, કાયદાઓ બનાવે છે અને એ બંધારણ અનુસાર કાયદાઓ ઘડવામાં આવે છે। તો કે એ બંધારણ અનુસાર કાયદા બનાવવા, તેમાં અમલમાં મૂકવા તેમજ સુધારો વધારો કરવાનું કાર્ય સરકાર કરે છે।
લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા માટે સરકારની જરૂર પડે છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં શું છે? તો કે લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા માટે સરકારની જરૂર પડે છે. સરકાર દરેક દેશમાં લોક કલ્યાણના કાર્યો કરે છે. આપણો ભારત દેશ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો છે, એટલે આપણા ભારત દેશમાં આપણે જોઈએ તો કે સરકાર લોક કલ્યાણના કાર્યો કરે છે. લોકોનું કલ્યાણ થાય, લોકોનો વિકાસ થાય, એ જ એનો મુખ્ય ઉદ્દેશ હોય છે. આમ આપણે જ્યારે નવરાશના પળોમાં હોય ત્યારે આપણે ખાસ કરીને જોઈએ તો કે વર્તમાનપત્રના જે કટિંગ્સ છે, વર્તમાનપત્રના સમાચારો સરકાર વિશે ખાસ છે તો કે સરકારના કાર્યો વિશે આપણે ખાસ વાંચન કરવું જોઈએ. આ ઉપરાંત દરેક દેશમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ દેશની પ્રગતિ માટે સરકારની જરૂર છે. દરેક દેશ પોતે શું ઈચ્છે છે? તો કે દેશમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જળવાય અને દેશનો વિકાસ થાય, પ્રગતિ થાય માટે સરકારની જરૂર પડે છે. તો સરકારની જરૂર આપણા દરેક દેશોમાં આવશ્યક જોવા મળે છે. આપણે જોઈએ કે આપણો ભારત દેશ લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે. વિશ્વના ઘણા બધા દેશો લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે. તો કે લોકશાહી એટલે શું? લોકશાહી કોને કહે છે? તો કે અબ્રાહમ લિંકને આપેલી વ્યાખ્યા મુજબ લોકશાહી સરકાર એટલે લોકોનું, લોકો માટેનું, લોકો વડે ચાલતું તંત્ર, જેને લોકશાહી તરીકે ઓળખવામાં આવે છે. લોકશાહી સરકાર એટલે લોકોનું, લોકો માટેનું, લોકો વડે ચાલતું તંત્ર, જેને લોકશાહી કહે છે. અથવા આપની પુસ્તકમાં આપેલી વ્યાખ્યા મુજબ જોઈએ તો કે લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહે છે. લોકશાહી શાસન વ્યવસ્થા કોને કહે છે? તો કે લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકારનું મહત્ત્વનું અને આગવું લક્ષણ છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર એ મહત્ત્વનું કાર્ય કરે છે અને એમનું લોકોનું કલ્યાણ સાધવાનું એમનું મુખ્ય લક્ષ્ય ધ્યેય જોવા મળે છે. તો અહીંયા આપણે લોકશાહીની વ્યાખ્યા ખાસ જોઈ. હવે આગળનો મુદ્દો આપણે જોઈએ, આપણો દેશ આપની સરકાર. બરાબર? તો જોઈએ આપણો દેશ આપની સરકારના મુદ્દામાં. તો આપણો દેશ એ વિવિધતા ધરાવતો દેશ છે. મિત્રો, આપણો દેશ ખૂબ જ ભૌગોલિક વિવિધતાઓ ધરાવે છે. આ ઉપરાંત એટલો વિશાળ પણ છે. એમાં આપણે જોઈએ તો કે ભારત ઉત્તરથી લઈને દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ અનેક ભૌગોલિક વિવિધતાઓ ધરાવે છે. ઉત્તરમાં જમ્મુ કાશ્મીર, દક્ષિણમાં આપણે જોઈએ તો કે હિન્દ મહાસાગર, પૂર્વમાં અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમમાં ગુજરાત એટલી મોટી વિવિધતા અને વિશાળતા ધરાવે છે. આ ઉપરાંત વિવિધતાઓની વાત કરીએ તો કે આપણા દેશમાં અલગ અલગ ધર્મ, ભાષા, જાતિ, બોલી, પહેરવેશ, ખોરાક, રંગરૂપ, સંસ્કૃતિ વગેરેમાં અલગ અલગ શું છે? વિવિધતા. તો કે વિવિધતાઓથી ભરેલો છે. અલગ અલગ ધર્મના અલગ અલગ રીતિ રિવાજો, એમની માન્યતા, એમના તહેવારો, ઉત્સવો વગેરે બાબતોમાં વિવિધતાઓ જોવા મળે છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશોમાં ભારતનો આગવું સ્થાન જોવા મળતું હોય છે. વિશ્વમાં સૌથી વધુ મોટી લોકશાહી ધરાવતો અને સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ લોકોના મતદાન વડે ચાલે છે. આપણો ભારત દેશ આપણે જોઈએ તો કે ચૂંટણી પ્રથા એ લોકશાહીને જીવંત રાખે છે. આપણા ભારત દેશ એ લોકશાહી ધરાવતો દેશ છે, એટલે એમાં ચૂંટણી પ્રથા છે. મતદાન વડે આપણા દેશની સરકાર ચૂંટાય છે અને લોકશાહીને જીવંત કોણ રાખે છે? ચૂંટણી.
ચૂંટણી એ લોકશાહીને જીવંત રાખે છે અને આપની સરકાર પણ આવા ચૂંટણી પ્રથાથી મતદાન પ્રથાથી ચલાવવામાં આવે છે. આપણા દેશમાં ચૂંટણી પંચ અલગ એવા પંચની નિમણૂક કરવામાં આવી છે જે દેશમાં અલગ અલગ સમયે ચૂંટણી યોજે છે. દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોવાથી આપણા દેશમાં એક જ સ્થળેથી વહીવટ કે સંચાલન કરવું અગવડભર્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપનો દેશ એટલો બધો વિશાળ છે જેના કારણે આપણી દેશમાં એક જ સ્થળેથી વહીવટ કરવું અશક્ય છે. કારણ કે આપણા ભારત દેશમાં 29 રાજ્યો, 6 કેન્દ્ર શાસિત પ્રદેશો અને એક રાષ્ટ્ર રાજધાની દિલ્હીનો સમાવેશ થાય છે. જેના કારણે શું થાય છે તો કે એટલા બધા વિશાળતા ધરાવતા દેશમાં જો એક જ સ્થળેથી વહીવટ કરવામાં આવે તો કે અનેક પ્રકારની મુશ્કેલીઓ અને સમસ્યાઓ આવી શકે છે. બરાબર. અને આટલા મોટા દેશ જે છેવાડાના સ્થળો સુધી વહીવટ કરવું ખૂબ જ અગવડભર્યું હોવાથી આપણા દેશમાં 2 કક્ષાની સરકારો કાર્ય કરે છે. એ પછી એના મુદ્દામાં આપણે જોઈશું. એટલે ભારતમાં આટલી મોટી ભૌગોલિક શું કહેવાય વિશાળતા હોવાના કારણે 29 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો, એક રાષ્ટ્ર રાજધાની દિલ્હી, આટલી મોટી વિશાળતા હોવાના કારણે એક જ સ્થળેથી ભારતમાં વહીવટ કરવો ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. આવી સમસ્યાઓ અને અગવડતાઓ સામે સુચારુ વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે. આપણા દેશમાં સરકાર વિવિધ સ્તરે પોતાનું કાર્ય કરે છે કારણ કે આટલી વિશાળતા ધરાવતા દેશમાં જો વહીવટ કરવું હોય તો કે એક જ સ્તરે વહીવટ શક્ય અને સંભવ નથી. માટે અલગ અલગ સ્તરે સરકાર આપનું કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો કે આપણા ભારત દેશમાં સરકાર 2 સ્તરે દેશનો વહીવટ ચાલે છે. એક કેન્દ્ર કક્ષાની સરકાર અને બીજું દરેક રાજ્યમાં રાજ્ય કક્ષાની સરકાર જોવા મળે છે. આપણા ભારત દેશમાં સરકાર 2 સ્વરૂપની, સમવાય સ્વરૂપની જોવા મળે છે. સમવાય એટલે શું તો કે 2 કક્ષાની સરકાર, એક કેન્દ્ર કક્ષાની સરકાર જે આખા દેશનો વહીવટ કરે, જ્યારે બીજી છે રાજ્ય કક્ષાની સરકાર જે સમગ્ર જે તે રાજ્યનો વહીવટ કરે છે. તો જોઈએ લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે. અહીંયા આપણને બોર્ડ પર જોઈએ તો કે સરકાર 3 સ્તરે કાર્ય કરે છે. એમાં પહેલું જોઈએ સ્થાનિક સરકાર, બીજું રાજ્ય સરકાર અને ત્રીજું છે રાષ્ટ્રીય સ્તરે સરકાર કાર્ય કરે છે. કયા કયા સ્તરે? સ્થાનિક સ્તરે, બીજું રાજ્ય કક્ષાની સરકાર અને ત્રીજું છે રાષ્ટ્રીય કક્ષાની સરકાર. આમ 3 સ્તરે સરકાર પોતે કાર્ય કરે છે. સ્થાનિક કક્ષાની સરકાર, સ્થાનિક એટલે કે જે તે ગામડાઓ અને શહેરોનો કાર્યભાર પોતે સંભાળે છે. સ્થાનિક કક્ષાની સરકારમાં કયા વસ્તુઓનો સમાવેશ થાય છે તો કે ગામડાઓ અને શહેરોનો કાર્યભાર સંભાળે છે. જ્યારે રાજ્ય કક્ષાની સરકારમાં શું થાય છે? સમગ્ર રાજ્યનો કાર્યભાર સરકાર સંભાળે છે. અને રાષ્ટ્રીય કક્ષાની સરકારમાં સમગ્ર દેશનો કાર્યભાર સરકાર સંભાળતી જોવા મળે છે. એટલે આપણા દેશમાં સરકાર 3 સ્તરે કાર્ય કરે છે. એક સ્થાનિક કક્ષાએ, બીજું રાજ્ય કક્ષાની સરકાર દ્વારા અને ત્રીજું રાષ્ટ્રીય કક્ષાની કેન્દ્ર કક્ષાની સરકાર દ્વારા દેશનો વહીવટ થાય છે. વિવિધ સ્તરે સરકારની જરૂર પડે છે. સરકારની જરૂર આપણા દેશમાં વિવિધ સ્તરોએ જરૂરિયાત પડે છે. એમાં આપણે જોઈએ તો કે સરકારે નિયમો બનાવવા અને તેને લાગુ કરવા ખૂબ જ ઉપયોગી છે. જો વિવિધ સ્તરે સરકાર કાર્ય કરે તો કે સરકારને નિયમો બનાવવા અને લાગુ કરવા માટે આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે. દેશના નિભાવ, વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણ્યું. સાથે સાથે આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. બરાબર. આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અને આપણા ભારત દેશમાં લોકશાહી જે પદ્ધતિ છે તો કે ખૂબ જ વિસ્તૃત અને વિકાસ પામી છે. આપણા ભારત દેશમાં સંસદીય વ્યવસ્થા શાસન પદ્ધતિનો પણ સ્વીકાર થયેલો છે.
આ ઉપરાંત આપણે જોઈએ દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર જે શાસન વ્યવસ્થાના વિવિધતા જોવા મળે છે. આપણે જોઈએ તો કે વિશ્વમાં ઘણા બધા દેશો છે, એમાં અલગ અલગ પ્રકારની સરકાર જોવા મળે છે. સરકારના પણ પ્રકારો છે, તો કે સરકારના પ્રકારો વિશે આપણે જોઈએ. આપણો દેશ લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે અને દુનિયાના બધા જ દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી. મિત્રો, ખાસ યાદ રાખવાનું કે દુનિયાના બધા દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી. દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થા જોવા મળે છે અને સરકારના પ્રકારો વિશે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ સરકારના મુખ્ય 3 પ્રકારો છે. એમાં એક લોકશાહી સરકાર, બીજું સામ્યવાદી સરકાર અને ત્રીજું રાજાશાહી સરકાર. સરકારના પ્રકારો કેટલા? 3. એક લોકશાહી સરકાર, બીજું સામ્યવાદી સરકાર અને ત્રીજું છે રાજાશાહી સરકાર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સરકારના 3 પ્રકારોમાં 2 પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે. એક લોકશાહી સરકાર અને બીજું છે સામ્યવાદી સરકાર. તો આપણે સૌપ્રથમ જોઈએ લોકશાહી સરકાર. વિદ્યાર્થી મિત્રો, ઘણા એવા દેશો છે જે દેશોમાં લોકશાહી શાસન પદ્ધતિથી અથવા લોકશાહી સ્વરૂપની સરકાર જોવા મળે છે. એમાં આપણે જોઈએ તો કે વિશ્વમાં એવા લગભગ 65 જેવા દેશો છે જે દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ભારત, USA, ફ્રાન્સ, જર્મની, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે. અને આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ લોકશાહી શાસન વ્યવસ્થા જે દેશો ધરાવે છે, તો કે એ દેશોમાં લોકો મતદાન દ્વારા, ચૂંટણી પ્રથા દ્વારા પોતાના પ્રતિનિધિઓ છે, તો કે એ પ્રતિનિધિઓને ચૂંટે છે અને એ પ્રતિનિધિઓ આગળ જઈને સરકારની રચના કરતા હોય. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. જે પ્રતિનિધિઓ ચૂંટણીમાં વિજેતા બને છે, તો કે એ પ્રતિનિધિઓ સરકારનું નિર્માણ કરે છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે. લોકોને ધ્યાનમાં રાખી સરકાર પોતાના વિવિધ પ્રકારના કાર્યો કરે છે. કારણ કે લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકો જ દેશનો વહીવટ ચલાવે છે, લોકો થકી જ દેશનો વહીવટ ચાલે છે. એટલે લોકશાહી વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખીને સરકાર દેશનો વહીવટ ચલાવતી હોય છે. આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું, રાષ્ટ્રીય કક્ષાની સરકારનું નિર્માણ કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે 3 સ્તરો વિશે જોયું. તો કે આપણા દેશમાં જોઈએ તો કે સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સરકારનું નિર્માણ ચૂંટણી દ્વારા કરવામાં આવે છે અને 3 સરકારની પસંદગી આ ચૂંટણી પ્રથા, મતદાન દ્વારા કરવામાં આવે છે. તો આ લોકશાહી સરકારની એક વિશેષતા જોવા મળે છે. મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં શું હોય તો કે કેટલાક દેશોમાં લોકશાહી થકી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. બરાબર, આપણા ભારત દેશમાં પણ આપણે જોઈએ તો કે મિત્રો, ખાસ કરીને લોકશાહી આપણી વ્યવસ્થા ધરાવતા ભારતમાં આપણા જે પ્રતિનિધિઓ છે, મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી એ ચૂંટણી દ્વારા પણ કરવામાં આવે છે. દુનિયાના કેટલાક દેશોમાં પ્રમુખશાહી વ્યવસ્થા જોવા મળે છે. એ જે ભારતમાં આપણી સંસદીય લોકશાહી વ્યવસ્થા સ્વીકાર કરેલો છે. વિશ્વના ઘણા બધા એવા દેશો છે જે દેશોમાં પ્રમુખશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે. જેમ કે આપણે જોઈએ અમેરિકા વગેરે દેશોમાં પ્રમુખશાહી શાસન વ્યવસ્થા છે, જેમાં શું થાય છે તો કે પ્રમુખ દ્વારા દેશનો વહીવટ થયેલો જોવા મળતો હોય છે. આ ઉપરાંત આપણે કહીએ તો કે આપણા ભારત દેશમાં સંસદીય પ્રકારની લોકશાહી શાસન વ્યવસ્થા છે, જે સંસદ એ દેશનો વહીવટ વગેરે, કાયદાઓ વગેરે વ્યવસ્થા જાળવી રાખે છે. આ ઉપરાંત આપણે જોઈએ લોકશાહી સરકાર માટે કહેવાય છે કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે.
વિદ્યાર્થી મિત્રો, લોકશાહી સરકાર વિશે એવું કહેવાય છે કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી કે આડકતરી રીતે લોકો દ્વારા જ કરવામાં આવે છે. લોકો મતદાન કરીને સરકારની પસંદગી કરે છે. એટલે લોકોનું મતદાન ચૂંટણી છે તો કે લોકશાહીને જીવંત રાખે છે. માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી. લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારોમાં માટે લોકશાહી જે સરકાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. લોકશાહી સરકારમાં શું છે તો કે લોકોનો સર્વાંગી વિકાસ અને એમના અધિકારો એ લોકશાહી સરકારમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. દરેક લોકોને પોતાના, ખાસ કરીને જોઈએ તો કે દરેક લોકોને પોતાના અધિકારો મળે, બરાબર. બંધારણ દ્વારા જે અધિકારો આપ્યા છે તો કે એ બધા અધિકારો મળે, લોકોનો સર્વાંગી વિકાસ થાય, એ જ સરકારનો મુખ્ય ઉદ્દેશ હોય છે. સરકાર પણ લોકો માટે કાર્ય કરે છે. લોકશાહી દેશમાં શું હોય તો કે સરકાર પણ એ લોકો માટે જ કાર્ય કરે છે. અને આપણા દેશમાં ચૂંટણીથી સરકારની આપણા દેશમાં જે ચૂંટણી મતદાન થાય છે એમાં શું છે તો કે સરકારની મુદત 5 વર્ષની હોય છે. દર 5 વર્ષે સરકારની પસંદગી થતી હોય છે, અથવા દર 5 વર્ષે જે સરકાર બદલાતી હોય છે, બરાબર. કોઈપણ સરકાર જ્યારે પોતે સત્તા પર આવે છે ત્યારે એમની 5 વર્ષની કાર્યભાર હોય છે અને ત્યાર પછી 5 વર્ષ પૂર્ણ થતાં ફરીથી મતદાન ચૂંટણી યોજવામાં આવે છે. અને આપણે જોઈએ તો કે આ પ્રકારે લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી શાસન પદ્ધતિ ચલાવવામાં આવે છે. તો કે વિદ્યાર્થી મિત્રો, સરકારના એક પ્રકાર વિશે આપણે જોયું, લોકશાહી સરકાર. હવે આગળ આપણે બીજો મુદ્દો જોવાનો છે, સામ્યવાદી સરકાર. વિશ્વના ઘણા બધા જે દેશો છે તો કે એ દેશોમાં સામ્યવાદી સરકાર જોવા મળે છે અને ત્યાં સામ્યવાદ દ્વારા સરકારનું નિર્માણ થાય છે. તો કે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો કે સામ્યવાદ અને સમાજવાદ જે વિચારધારાઓ છે તો કે એ વિચારધારાઓમાં સમાનતાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. સામ્યવાદ અને સમાજવાદ જે વિચારધારાઓ છે તો કે એમાં સામ્યતાને મહત્ત્વ આપવામાં આવે છે. આ સામ્યવાદી વિચારધારામાં પણ આ જ છે કે સમાનતા, દરેક વ્યક્તિ સમાન છે, સરખો છે, એને જ એ વિચાર લઈને આ વાદની રચના થઈ છે. વિશ્વમાં ઘણા દેશો જે છે એ સામ્યવાદી વિચારધારા ધરાવે છે. જેમ કે આપણે જોઈએ ચીન, ચાઇના, ક્યુબા, લોએસ, આ ઉપરાંત વિયેટનામ જેવા દેશો છે. એ દેશોમાં આ સામ્યવાદી વિચારધારા જોવા મળે છે. કયા દેશો તો કે એમાં ચાઇના, ચીન, ક્યુબા, લોએસ, વિયેટનામ નામના જે દેશો છે તો કે એ દેશોમાં આવી સામ્યવાદી વિચારધારા જોવા મળે છે. અને સામ્યવાદી વિચારધારાનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કે સમાજ દ્વારા નિયંત્રિત સરકારના હાથમાં બધી સત્તા, બધી સંપત્તિ આપવામાં આવે છે. નિયંત્રિત સરકાર જે સમાનતાના ધોરણે કાર્ય કરે છે તો કે સમાજમાં આવી જે સામ્યવાદી વિચારધારા જે સરકાર દ્વારા ચાલે છે સમાનતાના ધોરણે, એને મહત્ત્વ આપવામાં આવે છે. તો કે એના વિશે જોઈએ. આ પ્રકારની શાસનમાં બધાને સામ્યતા કે સરખામણીને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. સામ્યવાદી વિચારધારામાં શું છે તો કે આ પ્રકારની શાસનમાં શું થાય તો કે સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. આ ઉપરાંત આપણે જોઈએ તો કે સમાનતા અને સરખાપણ એટલે શું તો કે આ પ્રકારની સરકારમાં એ દેશોમાં ગરીબ, અમીર, બરાબર, ઊંચ નીચ, જ્ઞાતિગત ભેદભાવ, કોઈપણ જાતના ભેદભાવોથી પર રહીને દરેક લોકો સમાન સરખા છે એ બાબતને મહત્ત્વ આપી સામ્યવાદી સરકારની રચના થતી હોય છે. સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે. આ સરકારમાં શું હોય તો કે સામ્યવાદને આધારે
કાર્યરત જે સરકાર છે એ સામ્યતા અને સમાનતાના ધોરણે દરેક વ્યક્તિ સમાન સરખું છે, કોઈપણ જાતના ભેદભાવો નથી, એ પ્રકારે શાસન વ્યવસ્થાનું સંચાલન પોતે કરે છે. વિશ્વના અનેક દેશોમાં આવી સામ્યવાદી વિચારધારાઓને આધારે કાર્યરત સરકાર જોવા મળે છે. વિશ્વમાં અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારનું નિર્માણ પણ ઘણી વખત થાય છે. કેટલાક શાસકો પોતે સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી લાંબે ગાળે એક હદનું શાસક બન્યા હોવાના અનેક ઉદાહરણો જોવા મળે છે. બરાબર, ઘણા બધા એવા શાસકો છે જે સામ્યવાદી વિચારધારાને લઈને આખા દેશનું શાસન એક હદનું પોતાના કેન્દ્રમાં રાખીને પણ આખા જે છે પોતે સામ્યવાદી સરકારનું નિર્માણ કરીને શાસકો બન્યા છે. શ્રમિક, મજૂર કે શાસિત લોકોના આર્થિક, બૌદ્ધિક, વૈચારિક અને સમાનતા કે સામ્યતાના આધારે સરકારનું સંચાલન કે શાસન જોવા મળે છે. સામ્યવાદી વિચારધારામાં શું છે તો કે શ્રમિકો, મજૂરો, શાસિત લોકોને આર્થિક, બૌદ્ધિક, વૈચારિક અને સમાનતા કે સામ્યતાના આધારે સરકારનું સંચાલન આ શાસન વ્યવસ્થામાં જોવા મળતું હોય છે. વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનારા કેટલાક શાસકો આજે સામ્યવાદથી દૂર જઈ રાજાશાહી કે તેને વ્યક્તિ કેન્દ્રિત શાસન કરતા જોવા મળે છે. ઘણી વખત જોઈએ તો કે જે વ્યક્તિ કેન્દ્રિત બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક જે શાસકો છે આજે સામ્યવાદથી દૂર જઈને રાજાશાહી જે એક વ્યક્તિ કેન્દ્રિત શાસન પદ્ધતિ એ તરફ વળતા જોવા મળે છે. અને વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, વિશ્વમાં જે સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને બીજા ડાબેરી વિચારધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સામ્યવાદી સરકાર વિશે આપણે ચર્ચા કરી કે સામ્યવાદી સરકારમાં શું છે તો કે કોઈપણ જાતના ભેદભાવોથી પર રહીને ગરીબ, અમીર, બરાબર, ઊંચ નીચ, જ્ઞાતિગત ભેદભાવોથી પર રહીને સમાનતા, સામ્યતાના આધારે સરકારનું સંચાલન થાય છે. વિશ્વના ઘણા એવા દેશો છે એ સામ્યવાદી વિચારધારા ધરાવે છે. અને આમ સામ્યવાદી વિચારધારાને આપણે ડાબેરી વિચારધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે જે મુદ્દાઓ જોયા તેના વિશે તમને સમજ પડી હશે. અત્યાર સુધી આપણે જે મુદ્દાઓ જોયા એમાં પહેલું સૌપ્રથમ જોયું કે સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કોણ છે? આપનો ભારત દેશ. ભારત દેશે લોકશાહી શાસન પદ્ધતિ અને સંસદીય વ્યવસ્થા ધરાવી છે. આ ઉપરાંત સરકારની જરૂર શા માટે પડે છે એના વિશે પણ આપણે જોયું. વર્તમાનપત્રના સમાચારોમાં સરકારના કાર્યો વિશે આપણે ખાસ વાંચતા હોય છે અને સાંભળતા પણ હોય છે. અબ્રાહમ લિંકને આપેલી વ્યાખ્યા મુજબ લોકશાહી સરકાર એટલે લોકોનું, લોકો માટેનું અને લોકો વડે ચાલતું તંત્ર, જેને લોકશાહી તરીકે ઓળખવામાં આવે છે, અથવા લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી વ્યવસ્થાને, શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આપણો દેશ, આપણી સરકારમાં આપણે જોયું હતું કે ભારતમાં એક જ સ્થળેથી વહીવટ કરવો અશક્ય છે, કારણ કે ભારતમાં 29 રાજ્યો, 6 કેન્દ્ર શાસિત પ્રદેશો અને 1 રાષ્ટ્ર રાજધાની દિલ્હી, આમ આટલો મોટો વિશાળતા ધરાવતો દેશ હોવાથી આપણે એક જ સ્થળેથી વહીવટ કરીએ તો ઘણી બધી અગવડ અને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે, જેથી એક જ સ્થળેથી વહીવટ કરવો ઘણું અગવડભર્યું છે. આ ઉપરાંત આપણે જોયું હતું કે આપણા દેશમાં સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે, જેમાં સ્થાનિક કક્ષાની સરકાર ગામડા અને શહેરોનો કાર્યભાર સંભાળે છે. રાજ્ય કક્ષાની સરકાર સમગ્ર રાજ્યનો અને રાષ્ટ્રીય કક્ષાની સરકાર સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે. સરકારના પ્રકારો વિશે જોયું હતું. લોકશાહી સરકાર, બીજું સામ્યવાદી સરકાર અને રાજાશાહી સ્વરૂપની સરકાર. એમાં આપણે અહીંયા 2 પ્રકારો વિશે અભ્યાસ કર્યો. એક લોકશાહી સરકાર, લોકોને કેન્દ્રમાં રાખીને એ જે તે સરકાર પોતાના કાર્યો
લોકશાહી શાસન પદ્ધતિમાં કરે છે. સામ્યવાદી વિચારધારા ધરાવતી સામ્યવાદી સરકાર, જેને ડાબેરી વિચારધારા તરીકે પણ ઓળખવામાં આવે છે, અને રાજાશાહી સ્વરૂપની સરકાર વિશે આપણે અભ્યાસ કરવાનો બાકી છે. વિદ્યાર્થી મિત્રો, તમે મને શાંતિથી સાંભળ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.